हेलो डियर स्टूडेंट्स, आज આપણે ચેપ્ટર નંબર 4 બરાબર એનો આગળનો ટોપિક જોઈએ છે પ્રવેગ। લાસ્ટ લેક્ચરમાં આપણે વેગ વિશેની ચર્ચા કરી હતી। સૌપ્રથમ આપણે સ્થાનાંતરની ચર્ચા કરી અને તમે જાણો છો કે સ્થાનાંતર શબ્દ આવે એના પરથી આગળનો જે વર્ડ છે એ આપણે વેલોસિટી એટલે કે વેગ આવે અને વેગ પછીનો આગળ આવે એ પ્રવેગ આવે, બરાબર। તો આપણે આ ટોપિકની અંદર પ્રવેગની ચર્ચા કરવાની છે। તો વેગનો સમયના સાપેક્ષે ફેરફાર એટલે પ્રવેગ। આ સિમ્પલ લેંગ્વેજમાં આપણે એની ડેફિનેશન આપીએ તો આ રીતે પ્રવેગની ડેફિનેશન થાય। જો કે પ્રવેગની આપણે માહિતી છે એ ચેપ્ટર નંબર 3ની અંદર ભણી ચૂકેલા છે। તો ચેપ્ટર નંબર 4માં એની રિક્વાયરમેન્ટ શું એ આપણે એક મોટો ક્વેશ્ચન થાય આપણે, બરાબર। તો ચેપ્ટર નંબર 4ની અંદર આપણે સમતલમાં ગતિ એવું નામ આપ્યું છે, એટલે કે એની અંદર સદિશ આવે છે અને આ પોતે એક સદિશ રાશિ છે, બરાબર। એટલે પ્રવેગને હવે સદિશના સ્વરૂપમાં તમારે બતાવવાની થાય। તો સૌપ્રથમ આપણે જે સ્ટાર્ટિંગ કર્યું હતું ચેપ્ટર 3માં એ જ રીતે સરેરાશ પ્રવેગનું મૂલ્ય, સરેરાશ પ્રવેગ જેને a12 વડે આપણે દર્શાવતા હતા, બરાબર। તમારી પાસે ડેલ્ટા હું જો 12 રાખું તો આના બે ઘટકો vxi અને vyj અને નીચે સમયગાળાનો ફેરફાર એટલે કે ડેલ્ટા ટી, બરાબર। vxi એટલે વેગનો x દિશાનો ઘટક, vy એટલે વેગનો y દિશાનો ઘટક। આ ડેલ્ટાને બંનેને મલ્ટીપ્લાય કરીએ અંદર તો a12 ઇઝ ઇક્વલ ટુ શું થાય બેટા, ડેલ્ટા vxi પ્લસ ડેલ્ટા vyj અને ડિવાઈડ બાય ડેલ્ટા ટી। ક્લિયર? ચલો, આ ડેલ્ટા ટી જે તમને આપેલું છે એની અંદર ડેલ્ટા vx છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ i કેપ, ડેલ્ટા vy છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ જે કેપ। ક્લિયર? તો અહીંયા તમને જે ડેલ્ટાના સ્વરૂપમાં જે પણ સૂત્ર મળે છે એ સૂત્ર સરેરાશ વેગનું મૂલ્ય આપે છે। ડેલ્ટા એટલે સરેરાશ વેગનું મૂલ્ય આપે છે, બરાબર। તો આ જે સૂત્ર છે એને આપણે તાક્ષણિક મૂલ્યના સ્વરૂપમાં લઈ જવું હોય તો કઈ રીતે લઈ જઈ શકાય, બરાબર। તો તત્કાલીન કાં તો તાક્ષણિક, તત્કાલીન પ્રવેગ માટે તમે જાણો છો આપણી પાસે એ એટલે ફક્ત એ લખો એટલે તત્કાલીન પ્રવેગ બની જાય। આપણે લિમિટ લેતા હતા ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, કોની લિમિટ, a12ની, એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, બરાબર। અને a12ની વેલ્યુ આપણી જોડે છે તો ડેલ્ટા vx છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ i કેપ પ્લસ ડેલ્ટા vy છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ જે કેપ। ક્લિયર? હવે લિમિટ જો અહીંયાથી કેન્સલ થાય તો તમે જાણો છો એ ડી બની જાય, તો dvx ડિવાઈડ બાય dt ઇન્ટુ i કેપ અને dvy અને dt અને જે કેપ। હવે વીનું એક્સ વી ઓફ એક્સ એટલે કે વીના એક્સ ઘટકનું જો સમયના સાપેક્ષે આપણે બેટા વિકલન કરીએ તો પ્રવેગ મળે। પ્રવેગનો કયો ઘટક મળે તો અહીંયા એક્સ ઘટક છે એટલે ખાસ ધ્યાન રાખજો, અહીંયા પ્રવેગ છે એનો એક્સ ઘટક મળે। ક્લિયર? અહીંયા વાય છે એટલે અહીંયા વાય ઘટક મળે, બરાબર। હવે આ જે છે ને સદિશના સ્વરૂપમાં પણ તમે બતાવી શકો, બરાબર, પરંતુ અહીંયા સદિશ લખાય નહીં, ધ્યાન રાખજો। આ સદિશનો એક્સ ઘટક છે અને આ એ સદિશનો વાય ઘટક છે, તો આના બે તમને આ રીતે સદિશો મળે, બરાબર। તો આનું મૂલ્ય જો તમારે શોધવું હોય તો જે રીતે આપણે વેગમાં શોધ્યું હતું સેમ એ રીતે અંડર રૂટમાં શું લખવાનું થાય તો પહેલો ઘટક એટલે કે ax નો વર્ગ વત્તા બીજો ઘટક એટલે ay નો વર્ગ, અને જો એની દિશા શોધવાની થાય
तो tan इनवर्स ऊपर y घटक लखवानुं अने नीचे x घटक। क्लियर? तो आ प्रमाणे तमे आखी गणतरी करी शको। तो आ थई आपणे सरेराश प्रवेग अने तत्कालीन प्रवेग। हवे जेवी रीते तत्कालीन वेगना आपणे ग्राफ जोया था ए ज रीते आपणे तत्कालीन प्रवेगना पण ग्राफ जोई शकाय। तो पहला तो XY समतलमां उगम बिंदु O नी सापेक्षे एक कणनो पाथ दर्शावेलो छे। जो आ पाथ कहेवाय, पाथ एटले मार्ग, बराबर। कण सौप्रथम क्या छे? तो P बिंदुए अने एक बिंदुए एक सिंगल पॉइंट आगळ कोईपण कणनी दिशा क्या होय तो ए बिंदुए दोरेला स्पर्शकनी दिशामां, जो आ बिंदुए दोरेलो स्पर्शक एनी दिशामां आ कणना वेगनी दिशा होय। सेम ए रीते P1 छे तो एनो वेग आपणे v' लीधो छे। हवे आ अंतर खूब मोटुं लीधुं छे बंने बिंदु वच्चेनुं अने प्रवेगनी दिशा याद राखजो आ रीते। क्लियर? तो अहींया v आ बीजो जे वेग छे v' तो आ स्थानांतर सदिश थाय डेल्टा v। ख्याल आवे छे? चलो ए ज रीते बीजो ग्राफ जो दोरीए आ दरेकनुं तमारे 1/1 डिस्क्रिप्शन लखवानुं थाय। अहींया x आपेलुं छे बेटा, अहींया y एटले xy समतल थयुं, अहींया उगम बिंदु O छे। फरी पाछो आपणे जे कणनो आलेख छे आलेख दर्शावीए छीए। अहींया शुं आपेलुं छे? P बिंदु, बराबर। आ P बिंदु छे एनो वेग जे छे एज इट इज रहेवा दईए, परंतु आ जे छे थोड़ुं मूल्य घटाड़ी दईए, बराबर। तो अहींया स्पर्शक, अहींया आपणे P1 अने एना माटेनो वेग छे v'। तो अहींया प्रवेगनी दिशा तमने आ रीते मळे। क्लियर? तो अहींया पण आपणे फरी पाछुं लखवुं होय तो ए सेम ज थाय, बराबर। अहींया तो आपणी पासे शुं छे? तो v छे, बराबर। परंतु आ मूल्य छे वच्चेनुं थोड़ुं शुं थई जाय? घटी जाय। तो अहींया आपणी पासे v, अहींया v', तो आ डेल्टा v ना स्वरूपमां मळे। क्लियर? चलो एवी रीते सेम त्रीजी आकृति दौरीए। हजू थोड़ुं मूल्य घटाड़ी दईए। अहींया x, अहींया y, उगम बिंदु O, आ कणनो गतिपथ, आ गतिपथ परनु कोई एक बिंदु P अने P आगळनो वेग v, आ मूल्य घटाड़ीए। आ स्पर्शक एटले P1 आगळनो वेग v', बराबर। अने एनी दिशा तो आ रीते ज रहेशे। क्लियर? सेम एवी रीते अहींया थोड़ुं मूल्य हजू घटाड़ीए, बराबर। अहींया शुं थई जशे? O v, आ डेल्टा v अने अहींया v', बराबर। सौथी लास्ट डायग्राम आपणे ड्रॉ करीए जेनी अंदर आ बंने पॉइंट छे ने मर्ज करी दईए। हवे ताक्षणिक मूल्यनी अंदर शुं थाय के कणनो गतिपथ छे सतत आपणे शुं करीए छीए? घटाड़ीए छीए, बराबर। चलो कणनो गतिपथ सतत घटाड़ीए, छेल्ले एक पॉइंट मळी जाय। एक पॉइंट छे एनी आगळनो तमने P पॉइंट आगळनो वेग तमने मळे, जेने आपणे सपोज v ना स्वरूपमां दर्शावीए। तो हवे एक छे एटले आमां डेल्टा v आवे नहीं। तो आनो वेग कई दिशामां मळे? तो बिंदु P छे एना स्पर्शकनी दिशामां एनो वेग मळे अने आपणे प्रवेग छे ए आ दिशामां ज मळी शके। क्लियर? तो आ रीते तमारे ताक्षणिक मूल्य माटे जुदा जुदा प्रवेग माटेना आलेख ड्रॉ करवाना थाय। बराबर। तो छेल्ली आकृतिनी अंदर फक्त तमारे आ रीते दोरवुं होय तो दोरी शकाय कि भाई चलो अहींया तमने ए प्रवेगनी दिशा आ रीते आपेली छे, तो सिंगल पॉइंट आगळ वेगनी दिशा तो आ रीतनी छे। अहींया ओ पॉइंट दर्शावीने। क्लियर? तो आ रीते दर्शावी शकाय। तो आ थयुं तमारे तत्कालीन प्रवेग, एटले प्रवेगनी वात आपणे टोटली कम्प्लीट करी अहींया, बराबर। हवे जईए छे समतलमां थती अचल प्रवेगी गति। आपणे चेप्टर 3 मां मैं एक मोस्ट इम्पोर्टન્ટ क्वेश्चन आपणे कम्प्लीट करायो हतो, बराबर।
એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયો હતો? તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો. શુદ્ધ ગતિ વિજ્ઞાનમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો. ત્યારે મેં કીધું હતું આ જ સૂત્ર છે સદિશના સ્વરૂપમાં ચેપ્ટર નંબર 4માં આવશે. બરાબર. તો ધારો કે કોઈ પદાર્થ XY સમતલમાં અચળ પ્રવેગ a થી ગતિ કરે છે. બરાબર. હવે અચળ પ્રવેગ અચળ હોવાથી કોઈ પણ સમયગાળામાં તેનો અચળ પ્રવેગ કેવો હશે? સમાન. હવે કોઈ એક સમયગાળો તમે લીધો, એ પર્ટિક્યુલર સમયગાળા માટે પ્રવેગ અચળ છે. એનો મિનિંગ શું થાય કે તમે આ બિંદુ આગળ, આ બિંદુ આગળ, આ બિંદુ આગળ, આવા જુદા જુદા બિંદુ આગળ જો તમે પ્રવેગ શોધશો તો એ પ્રવેગ તમને એક સમાન જ મળશે. બરાબર. જેને તો આપણે અચળ કહીએ છીએ. ધારો કે t બરાબર 0 સમયે પદાર્થનો વેગ v0 અને t સમયે એ પદાર્થનો વેગ v છે. તો પ્રવેગનું સૂત્ર હમણાં જોયું આપણે, સરેરાશ પ્રવેગનું. અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ડિવાઈડ બાય સમય t-0, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. બરાબર. તો આના પરથી આપણું સૂત્ર શું બને? તો સરેરાશ પ્રવેગ a બરાબર v માઇનસ v0 અને છેદમાં t. હવે પ્રવેગ છે એ સદિશ રાશિ છે, તો એને સદિશના સ્વરૂપમાં દર્શાવી શકાય. તો t ને જવા દો સામે, તો v માઇનસ v0. ક્લિયર? તો v ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ v0 આ બાજુ આવે તો v0 પ્લસ at સ્વરૂપમાં તમને સૂત્ર મળે. v બરાબર v0 પ્લસ at સ્વરૂપમાં તમને સૂત્ર મળી શકે. બરાબર. તો અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ v બરાબર v0 પ્લસ at. v બરાબર v0 પ્લસ at. બરાબર. હવે એના ઘટકોના સ્વરૂપમાં જો આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો અહીંયા હું લખું છું ઘટકોના સ્વરૂપમાં. ચલો v નો હું x ઘટક લઉં તો આના પણ બધાના x ઘટક લેવા પડે. ax ઓફ t બને. જો v નો હું y ઘટક લઉં તો v0 y પ્લસ ay ઇન્ટુ ટીના સ્વરૂપમાં લખી શકાય. બરાબર. તો આ થઈ ગયું આપણે ઘટકોના સ્વરૂપમાં. હવે જે અચળ પ્રવેગી ગતિ માટેનું શુદ્ધ ગતિ વિજ્ઞાનમાં બીજું સમીકરણ હતું. બરાબર. એ બીજું સમીકરણ પણ આપણે સદિશના સ્વરૂપમાં લખીએ. તો બીજા સમીકરણની ડિસ્કશન કરીએ તો એમાં તો સૌપ્રથમ તમને સ્થાનાંતરની વાત આવે. બરાબર. હવે સ્થાનાંતરની અંદર શું થાય? તો કે માનો કે t સમયે સ્થાનાંતર પદાર્થનું પેલા t બરાબર 0 સમયે લઈએ. t બરાબર 0 સમયે r0 જેટલું સ્થાનાંતર છે અને t સમયે r જેટલું સ્થાનાંતર છે. બરાબર. તો અંતિમ માઇનસ પ્રારંભિક કરીએ તો અંતિમ સ્થાનાંતર માઇનસ પ્રારંભિક સ્થાનાંતર. બરાબર. અહીંયા આપણે સરેરાશ પ્રવેગ છે. સરેરાશ પ્રવેગ હંમેશા એક સમાન હોય માટે આ રીતે લખી શકાય v પ્લસ v0 ડિવાઈડ બાય 2 ઇન્ટુ t. ક્લિયર? જેની અંદર તમે v ની કિંમત જાણો છો, જે આપણે પહેલું સમીકરણ મેળવ્યું. v બરાબર શું થાય? તો v0 પ્લસ at. આપ જે પહેલું સૂત્ર મેળવ્યું એની વાત કરીએ છીએ, અને પ્લસ આ v0 તો છે જ, અને ડિવાઈડ બાય 2 ઇન્ટુ t માટે r માઇનસ r0 ઇઝ ઇક્વલ ટુ, જો આ v0 પ્લસ v0 એટલે 2v0 અને પ્લસ a ઇન્ટુ t ડિવાઈડ બાય 2 ઇન્ટુ શું થાય? t. તો r માઇનસ r0 બરાબર આના ભાગે આ કરો તો શું થાય? v0 થાય પ્લસ આના ભાગે આ કરો અને t ને પણ જોડે જોડે મલ્ટીપ્લાય કરી દઈએ તો v0t
આના ભાગે આ કરો એટલે 1/2 અને a t²। સૂત્ર યાદ કરો, ચેપ્ટર નંબર 3ની અંદર x - x0 v0t + 1/2 at² એવું આપણે સૂત્ર હતું, જે સદિશના સ્વરૂપમાં પણ આપણે લખી શકીએ છીએ, બરાબર। આને પણ x અને y ઘટકમાં લખવું હોય તો xy ઘટક સ્વરૂપે, તો x ઘટકમાં બેટા લખીએ તો શું થાય, x - x0 બરાબર આ v0t + 1/2 at²। પણ અહીંયા આપણે x ઘટક લખવો પડે, અહીંયા પણ x ઘટક, સમય તો અદિશ રાશિ છે, ત્યાં લખવાની જરૂર નહીં। y - y0 v0y t + 1/2 શું થાય, ayt²। ક્લિયર? તો xy ઘટકના સ્વરૂપમાં પણ આપણે આને દર્શાવી શકીએ। હવે ત્રીજું સમીકરણ, અચળ પ્રવેગી ગતિ માટેનું ત્રીજું સમીકરણ શું હતું, તો v² - v02 = 2ax પરથી આનો ઉપયોગ કરીને તો અહીંયા આપણે આમ લખી શકાય। જો અહીંયા આપણે હંમેશા યાદ રાખો, જ્યારે સ્ક્વેર હોય ત્યારે એ મૂલ્ય કહેવાય, તો એમાં સદિશ લખવાની જરૂર નહીં। ક્લિયર? તો 2 અહીંયા લખી શકાય 2ax। હવે x છે એની જગ્યાએ આપણે અહીંયા શું લીધું છે, r - r0, તો અહીંયા તમે r અને -r0ના સ્વરૂપમાં, એટલે કે સ્થાનાંતર આ રીતે દર્શાવી શકો, બરાબર। આના પણ ઘટકો લખવા હોય તો તમે લખી શકો, અધરવાઇઝ અહીંયા સુધી રાખો તો પણ ચાલે। તો ટોટલ મેન આપણી પાસે અહીંયા અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો થયા, જે આપણે ચેપ્ટર નંબર 3માં ભણ્યા હતા, એ જ આપણે ચેપ્ટર નંબર 4માં આ રીતે અહીંયા ડિરાઈવ કરવાના છે। ઓકે, તો ફરી એકવાર લેક્ચરનું આપણે થોડું રિવિઝન કરી લઈએ। સૌ પ્રથમ બેટા તમને આપેલો છે પ્રવેગ, બરાબર। તો પ્રવેગ એટલે શું થાય, તો પ્રવેગ એટલે વેગનું સમયના સાપેક્ષે વિકલન, બરાબર। તો એના પહેલાં ઘટકો લેવાના vxi અને vyj, પછી ડેલ્ટા ટી વડે એનો ભાગાકાર કર્યો, બરાબર। તો અહીંયા vxi + vyj, આ ડેલ્ટા ટી વડે હું એને ભાગી નાખું તો પેલા i અને j એટલે x નો ઘટક અને y નો ઘટક અલગ થઈ જાય, પરંતુ આ સરેરાશ મૂલ્ય છે, એનું આપણે તાક્ષણિક અથવા તત્કાલીન જો પ્રવેગ શોધવું હોય તો લિમિટ લેવી પડે। લિમિટ લઈએ તો શું થાય, તો અહીંયા આપણે જેવી રીતે લિમિટ લીધી તો તરત જ આ ડેલ્ટા છે એ ડીમાં કન્વર્ટ થઈ ગયો, અને dvx/dt ને તો આપણે ax કહીએ છીએ અને ay કહેવાય। તો આ બે ઘટકો સદિશના મળ્યા, જો મૂલ્ય શોધવું હોય તો √માં ax² + ay² થાય, અને જો એનું દિશા શોધવી હોય એટલે કે ખૂણો શોધવો હોય તો tan 1ay/ax થાય। જુદા જુદા તત્કાલીન પ્રવેગના આલેખ દોરવાના, કઈ રીતે દોરી શકાય, તો સૌપ્રથમ મૂલ્ય મોટું લેવાનું ગતિપથનું, પછી ધીમે ધીમે એ મૂલ્ય નાનું કરતું જવાનું, તો એક સમય એવો આવશે કે તમને એક પોઈન્ટ આગળ, સિંગલ પોઈન્ટ આગળ તમને વેગ મળશે જે હંમેશા તેના સ્પર્શકની દિશામાં હશે। ક્લિયર? તો એના ઉપરથી તમને તત્કાલીન પ્રવેગ બેટા મળશે। તો તત્કાલીન પ્રવેગ પછીથી આગળ જઈએ તો અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણ હતા આપણી જોડે। પહેલું સમીકરણ v = v0 + at, જે સરેરાશ પ્રવેગના સૂત્ર પરથી જ આવે છે। ક્લિયર? એના ઘટકના સ્વરૂપમાં લખવાનું, અને સૌથી છેલ્લું જે છેલ્લા 2 સમીકરણ છે એમાં r - r0 જે સ્થાનાંતર દર્શાવે છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર। r - r0 શું બતાવે છે, સ્થાનાંતર। તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય લખાય, પરંતુ અહીંયા આપણે સરેરાશ પ્રવેગની વાત છે, તો સરેરાશ પ્રવેગમાં દરેક સમયે પ્રવેગ અચળ હોય, એક સરખો હોય, એટલે v + v0/2 લખી શકાય, બરાબર। જ્યાં v ની કિંમત તમે જાણો છો એ આપણે મૂકીએ અહીંયા અને /2 કર્યા તો r - r0 = v0t + 1/2 at²। એટલે કે બીજું સૂત્ર મળ્યું એને ઘટકના સ્વરૂપમાં લખ્યું, અને જે ત્રીજું સૂત્ર હતું એના પરથી પણ આપણે સદિશનું સ્વરૂપ લખી દીધું। ક્લિયર? બરાબર। તો અહીંયા સુધી આપણે આ ચેપ્ટરની અંદર જે અચળ પ્રવેગી ગતિના જે સમીકરણ છે
એના ઉપરથી પણ કેટલાક દાખલાઓ પૂછાય છે. ક્લિયર? તો ચેપ્ટર 3 જેટલું તમારું સ્ટ્રોંગ હશે, બરાબર, એટલું જ ચેપ્ટર 4 વધારે મજા આવશે. કારણ કે એમાં ફક્ત સદિશ ભૌતિક રાશિ છે, સદિશ રાશિ છે એ જ એડ કરવાની છે, બાકી બધા કન્સેપ્ટ બધા એના જ છે. બરાબર? ઓકે, થેન્ક યુ વેરી મચ.